ભરૂચ જિલ્લાના ઝઘડા તાલુકાના રાજપાડીમાં ગતરોજ રાત દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત ડીજીવીસીએલની ઓફિસે પહોંચી હલ્લાબોલ કર્યો। ઝઘડિયાની વીજ કચેરીઓની લાલિયાવાડી ગરમીની અને ચોમાસાના સમયે સામસામે છે। સમયસર પ્રી મોન્સૂનની કામગીરી તથા સમયસર વીજ લાઈનો પર પેટ્રોલિંગ અને સમારકામના અભાવે ઉનાળા અને ચોમાસા દરમિયાન વીજ કંપનીના ગ્રાહકોએ ભારે હાડમારી વેઠવી પડે છે। ઝઘડા તાલુકાના રાજપાડી નગરમાં ગતરોજ રાત દરમિયાન વીજ પુરવઠો ખોરવાતા રાજપાડીની કેટલીક સોસાયટીના રહીશો રાજપાડી સ્થિત વીજ કચેરી પહોંચી હલ્લાબોલ કર્યો। સ્થાનિક રહેવાસીઓ જણાવ્યું હતું કે નગરમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ જતો હોય છે, જેનું સમારકામ યોગ્ય સમયે કરવામાં આવતું નથી। વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીના કેટલાક હેલ્પરો ફરજ દરમિયાન નશામાં રહે છે એવા ચોંકાવનારો આક્ષેપો કર્યા હતા અને વારંવાર કોલ કરવા છતાં જવાબદાર અધિકારી કર્મચારી ફોન રિસીવ કરતા નથી તેમજ કોઈ જવાબદાર વ્યક્તિ હોતા નથી એવા પણ આક્ષેપ ગ્રામજનોએ કર્યા હતા। વધુમાં જણાવ્યું હતું કે વીજ કંપનીની રાજપાડી ઓફિસના એન્જિનિયરની બદલી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। હવે જોવું રહ્યું કે નગરજનોના હલ્લાબોલ પછી વીજ કંપનીની રાજપાડી કચેરી આ બાબતે કોઈ યોગ્ય સમારકામ કરે છે કે પછી આવી લાલિયાવાડીના કારણે ગ્રામજનોને ભર ઉનાળે ગરમીમાં શેકાવાનો વારો આવશે। તમારી રજૂઆત એવી છે કે પાઠક સાહેબ અહીંયાથી બદલી કરો ને કોઈ વ્યવસ્થિત માણસ મૂકો જે કુંવરજી સાહેબ કે ડેવિડ સાહેબ કે એમના વખતમાં કોઈ પ્રોબ્લેમ ના થયો તે વખત કામ નાનું હતું એટલે અમારી એ રજૂઆત છે કે સાહેબની બદલી કરો। હા બસ ને એક વ્યવસ્થિત અધિકારી મૂકો બસ જેથી કરીને અમારે રાતે આવવું ના પડે અને કર્મચારીઓ બી હેલ્પરો બી સારા જોઈએ કારણ કે બધી ખાટી ગાડીઓ છે એક કોઈ કામના પર ચડે આપણે જો ચડીને બતાવે એક કોઈ એમનો હેલ્પર કામના પર સાચી વાત છે બરાબર છે રાહુલ હેલ્પરો કેવા છે અને છેલ્લા 5 વર્ષથી અમારા રાજપાડી ગામમાં જે જીઈબી છે એનું તંત્ર એકદમ હલકું અને કોઈ કાર્ય સંપૂર્ણ રીતે થતું નથી। વારંવાર ને રાત્રે જ લાઇટો જાય અને જ્યારે પણ અમે જીઈબીમાં ફોન કરીએ તો ફોન ઉચકતા નથી એટલે અમારે અહીં આવવું પડે તેવું કે કંઈ કોઈ જવાબદાર વ્યક્તિ છે નહીં અને કાયમ માટે ફોલ્ટ એમને મળતો નથી અને એની માટે અમારી ગામના જે જીઈબીના જે હેલ્પરો છે એક પણ હેલ્પર ચાલે એવો નથી કારણ કે બધા ડ્રિંક અને નશાની મેં રહે છે, એમનાથી થાંભલા પર ચડવાની ક્ષમતા નથી અને અમારા ગામના જે પંચાયતના જે હેલ્પરો છે તે જ આ પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરે છે। આજે 10 વાગ્યાની અમારા ગામમાં લાઇટો ગઈ છે, રાત્રે 1:30 વાગ્યો પણ હજુ પણ લાઇટો આવી નથી અને એક પાઠક સાહેબ છે એની અમારા ગ્રામજનોની એવી ઈચ્છા છે કે એમની બદલી કરાવો બસ આ જ અમારી માંગ છે ને કોઈ જવાબદાર વ્યક્તિ સારો હોય એની નિમણૂક થાય ગાડી। ન્યૂ શિલ્પ ઉત્સવ ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ, જ્યાં ભારતના વિભિન્ન રાજ્યોમાં કુશળ કારીગરોની હસ્તકલા તેમજ હાથ બનાવટની કલાત્મક આઇટમોનો ભવ્ય ખજાનો એક જ સ્થળે। ફ્રેશ સ્ટોક, અદ્ભુત વેરાયટીઝ જેમાં રાજસ્થાનની પ્રખ્યાત હાથ બનાવટની મોજડી અને ફેન્સી ચપ્પલ, મેરઠના કોટન શર્ટ તથા જબ્બા, જયપુરના પ્રખ્યાત મુખવાસ તથા ચૂરણ ગોલી, મુંબઈના ફેન્સી નોવેલ્ટી રમકડા તથા સ્ટેશનરી, નાના બાળકોના કોટનના ટી શર્ટ, કેપ્રી, બરમુડા વગેરે, જયપુરના પ્રખ્યાત ગર્લ્સ ટોપ તથા કુર્તી, સલવાર, દિલ્હીની હાથ બનાવટની જ્વેલરી તથા બેંગલ્સ, ભદોઈના કાર્પેટ, ખુરજાની ક્રોકરી આઇટમ, બગસરાની ગેરંટેડ જ્વેલરી, ફેન્સી પર્સ, મોજા, રૂમાલ, ભાગલપુરી સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, કાશ્મીરી ડ્રાયફ્રૂટ, શોલ અને સ્વેટર, સહારનપુરના ફર્નિચર ઉપરાંત વિવિધ ઘર વપરાશની અવનવી ચીજવસ્તુઓ તદ્દન વ્યાજબી ભાવે। સમય સવારે 11 થી રાત્રે 10 સુધી। આજે જ મુલાકાત લો ન્યૂ શિલ્પ ઉત્સવ હેન્ડલૂમ એન્ડ હેન્ડીક્રાફ્ટ એક્ઝિબિશન કમ સેલ। સ્થળ હોસ્ટેલ ગ્રાઉન્ડ 5 બત્તી ભરૂચ। ન્યૂ શિલ્પ ઉત્સવ।